આજ આપણે જાણીશું ઇલેક્ટ્રિક ઉદ્યોગના તુફાન વિશે. હા, આ કંપની 2013માં ચાલુ થઈ હતી અને હાલ આ કંપની તેના આઈપીઓ લાવે છે. આજે આપણે જાણીશું આ કંપની કોને ચાલુ કરી, આ કંપની શું બનાવે છે, આ કંપની કઈ કઈ સ્કૂટી બનાવી, આ કંપનીનો ધંધાનો મોડેલ શું છે, આ કંપનીમાં કઈ કઈ મુશ્કેલી આવી, આ કંપનીની આવક અને નફો કેટલો છે અને સૌથી મહત્વનો પ્રશ્ન, હાલ આ કંપનીનો આઈપીઓ આવે છે, શું તે ભરવું જોઈએ યા ના ભરવું જોઈએ, આ બધું આપણે આજની વિડીયોમાં જાણીશું. તો વિડીયો છેલ્લે સુધી જજો અને તમારા ગુજરાતી ભાઈને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા વાત થઈ રહી છે એથરની. તો એથરની શરૂઆત ક્યારે થઈ હતી? એથર એનર્જીની સ્થાપના આઈઆઈટી મદ્રાસના વિદ્યાર્થીઓ સ્વપ્નિલ જૈન અને તરુણ મહેતાએ 2013માં કરી હતી. આ કંપની હાલમાં ભારતના ઈવી ટુ વ્હીલર માર્કેટના ચોથા નંબરે આવે છે. આ કંપનીનું મિશન એવું છે કે નવી ઈવી સ્કૂટી બનાવવી અને આ સ્કૂટીમાં નવી નવી ટેકનોલોજી ઉમેરવી. આમને 2018માં પહેલું ઈવી સ્કૂટર બજારમાં લાવ્યું જેનું નામ હતું એથર 450. હવે વાત આવી કે એથર એનર્જી શું બનાવે છે, આ કંપની જે છે એ શું બનાવે છે. તે એથર એનર્જી મુખ્યત્વે ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવે છે. તેને હાલ સુધી એથર રિસ્ટા, એથર એપેક્સ, એથર 450S, એથર 450X, એથર 450 તો આ બધા કંપનીના પ્રોડક્ટ છે. આમાંથી એથર 450X સૌથી વધારે વેચાય છે. આમના સ્કૂટીની એક ખાસ વાત એ છે કે તે સ્માર્ટ ટેકનોલોજી છે. જેમ કે તેમને ટચ સ્ક્રીન ડેશબોર્ડ મળે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી આવે અને રિયલ ટાઈમ રાઇડિંગ ડેટા આ બધું બતાવે છે. આના સિવાય એથર ગ્રીડ નામના ચાર્જિંગ સ્ટેશન પણ બનાવ્યા જે ઈવી સ્કૂટી માટે આસાન અને વધારે ઝડપી છે. હવે આપણે જાણીએ આમનો ધંધાનો મોડેલ શું છે અને આમને કઈ કઈ તકનીકી વાપરી. સૌથી પહેલા તે પોતાની સ્કૂટીમાં નવી નવી ટેકનોલોજી અને ઉત્પાદન લાવવામાં એથર હંમેશા આગળ રહ્યું છે. તે પોતાના સ્કૂટીમાં નવી નવી વસ્તુઓ લાવે છે. એથર હંમેશા પ્રીમિયમ લોકોને ટાર્ગેટ કરે છે જે ગ્રીન એનર્જીમાં માનતા હોય અને જે ટેક્સ સેવી હોય એ લોકોને એથર ટાર્ગેટ કરે છે. ત્રીજું એ કે એથર 1000થી વધારે ચાર્જિંગ પોઈન્ટ લગાવે છે જેના કારણે એથરનું માર્કેટમાં નામ બન્યું છે. અને ચોથું, હાલમાં ભારતનો ઈવી માર્કેટ સબસિડી પર આધાર રાખે છે. જો તમને વધારે સબસિડી મળશે તો વધારે ઈવી સ્કૂટર વેચાશે, જો ઓછી સબસિડી મળશે તો ઓછા ઈવી સ્કૂટર વેચાશે. હવે વાત કરીએ કંપનીને કઈ કઈ મુશ્કેલી આવી જેના કારણે તેનો સામનો કરવો પડ્યો. તો સૌથી મેઇન વાત કે આ કંપની શરૂઆતથી લઈને હજી સુધી નફામાં નથી આવી. આ શરૂઆતથી જ કંપની નીચે ચાલે છે અને જો ભારત સરકાર સબસિડી બંધ કરી દે તો ઈવી કંપનીને બહુ નુકસાન આવે. અને ત્રીજું, કંપનીનું કોમ્પિટિશન બહુ વધતું જાય છે. હાલમાં આ સમયમાં ઓલા, બજાજ, ટીવીએસ સાથે આ કંપનીને કોમ્પિટિશન કરવું પડે છે. હવે આપણે વાત કરીએ આ કંપનીના નફાની અને આવકની. તો 2022માં કંપનીની આવક 4138 કરોડ હતી અને તેમાં તેમનો ખર્ચો 7580 કરોડ હતો. મતલબ કે આવક ઓછી, ખર્ચો વધારે. તો ત્યારે તે લોસમાં હતી. ત્યારે તેમનો લોસ હતો 3441 કરોડ ફાઇનાન્શિયલ 2022માં. ત્યારબાદ 2023માં કંપનીની આવક વધી ગઈ, 18000 કરોડ જેટલી કંપનીની આવક થઈ ગઈ. પણ ત્યારબાદ તેમનો લોસ 24000 કરોડ જેટલો થઈ ગયો. આ વર્ષે પણ લોસમાં હતા અને તેમનું નુકસાન હતું 8600 કરોડ. ત્યારબાદ 2024માં તો આ કંપનીની આવક હતી 17800 કરોડ જેટલી, પણ તેમનો લોસ પણ વધી ગયો, 26000 કરોડ જેટલો તેમનો લોસ હતો. અને આ વર્ષે પણ તેમનું નુકસાન હતું 10500 કરોડ જેટલું તેમનું નુકસાન હતું. કંપનીની આવક વધતી જાય છે, કંપનીની ગ્રોથ પણ થાય છે, સાથે સાથે તેનું નુકસાન પણ બહુ થાય છે. હવે વાત કરીએ આઈપીઓની, જે ઘણા લોકો જાણવા ઉત્સુક છે. તો સૌથી પહેલા કંપની આઈપીઓના કારણે આ કંપની લોકો પાસેથી 3100 કરોડ ઉપાડવા માંગે છે. હવે આ કંપની તેનો ઉપયોગ ક્યાં કરશે એ પણ જાણવું જોઈએ. તો આમાંથી કંપની આ પૈસાનો ઉપયોગ પોતાના ઉદ્યોગની કેપેસિટી વધારવા માટે કરશે. એટલે કે પહેલા 100 બનાવતી તો હવે પૈસા ઉમેરીને 200 સ્કૂટર બનાવશે. ત્યારબાદ નવી પ્રોડક્ટ લાવશે, તેના માટે રિસર્ચ કરવા પણ પૈસા જોઈએ, તેમાં ઉમેરશે પૈસા. ત્યારબાદ નાના શહેરોમાં જતા બીજા શહેરોમાં, થોડા મોટા શહેરોમાં ત્યાં ચાર્જિંગ પોઈન્ટ લગાવશે ઈવી સ્ટેશનના. ત્યારબાદ આટલું બધું કર્યા પછી માર્કેટિંગ પણ કરવાની હોય તો આ કંપની માર્કેટિંગમાં પણ પોતાના પૈસા નાખશે. અને પાછું કંપની પાસે જે હાલ ઉધાર છે તે થોડું થોડું કરીને ચૂકવશે અને પોતાનું ઉધાર પૂરું કરશે. આ રીતે કંપની પૈસાનો ઉપયોગ કરશે. હવે વાત એ છે કે આમાં નિવેશ કરવો કે નહીં. જો આ કંપનીના ઉપર ઉધાર પણ વધારે છે અને આવક પણ વધતી જાય છે. બીજું એ કે ઈવી માર્કેટ હાલમાં વધી રહ્યું છે અને આ કંપની ઈવીમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એટલે કે જો તમે લોકો લાંબા સમય નિવેશ કરવા માંગતા હોય અને ભારતના ઈવી માર્કેટ ઉપર તમને વિશ્વાસ હોય તો આ આઈપીઓ તમારા માટે સારો રહેશે. પરંતુ જો તમે ટૂંક સમય માટે નિવેશ કરવા માંગતા હોય તો આઈપીઓમાં તમારે અપ્લાય કરવું જોઈએ નહીં. હું તમને કહી દઉં, હું કોઈ સેબી રજિસ્ટર નથી. હું માત્ર તમારી માહિતી વધારવા માંગુ છું. આ તમને માત્ર માહિતી મળે છે કે તમારે નિવેશ કરવો કે ના કરવો. તો આ હતી એથર એનર્જીની કહાની. જો તમને આમાંથી કોઈ માહિતી મળી હોય તો તમારા ગુજરાતી ભાઈની આ વિડીયોને લાઈક અને કુચીભાઈ ધંધાવાળાને સબસ્ક્રાઇબ કરી દેજો.